હવે થમ્સઅપમાં નાખીને પીવું ને ત્યારે કોઈને ખબર તો ન પડે. થોડો પૂજો આ જેમાં પછી પી આયન્સ મૂકવા પાસે ઓલા ગોળી નાખશે ઓળી કંઈક કુણા ખાસરે મૂકી દઉં. હા જો આયા મૂકી દઉં. હવે જમી દવા લો. મસ્ત મસ્તીનું બનાવ્યું તો ખાલી આમાં હશે કંઈ. હાય ખાલી હાય ખાલી ક્યાં ગઈ? અરે ક્યાં ગુનાડે? આ ગળસવાનું ક્યાં મૂક્યું છે? બોલો ને. આ તારો ડોહામાં કાંઈ છે કેમ નહીં? ખાવાનું તો બધું પતી ગયું છે. પતી ગયું એટલે તને ખબર નથી કે આ તારો ધણી જે ભૂખ્યો છે ને જે આવવાનો બાકી છે? તમે કહેતા હતા ને કે હું બહાર જમીને આવીશ એટલે વાર નહીં લાગે સમજી લઈ જતો. જ્યારે છે ને આ હું ખોટું ખોટું ખાલી એક્ટિંગ કરું છું ક્યારેક મારે દાસ ચડીને તો આખી ગળો શુદ્ધ મરી જાય તું. મને હેરાન કરીને તમને શું મળે છે? અને આવી રીતે તમે પી પીને ઘરમાં આવો છો ને આવી રીતે હેરાન કરો છો. હું તને હેરાન કરું છું એમ કે તું મને હેરાન કરશો? ધણીને ભૂખ્યો રાખે છે અને પાછી એમ કહે છે કે તમે મને હેરાન કરો છો. મને લાગે છે ને તું છે ને આ માર ખાધા વગરની છે ને તું સુધરવાની નથી. તને અઠવાડિયા પહેલા મેં તને પટ્ટે મારી હતી ખબર? એ માર ભૂલી ગઈ છો. હા મને લાગે છે મને કેમ જેમ દારૂનું બંધાણ થઈ ગયું એમ તને છે ને આ મારા મારનું બંધાણ થઈ ગયું લાગે છે. એકવાર મારું ને પટ્ટે એટલે હાથ દી હાથ પટ્ટા મારું એટલે તું હાથ દી એમને આરામથી મારી યારે એવા સરસ વાત અને પછી 8મો દી જાય એટલે તને છે ને પાછો પટ્ટો મારવો પડશે. હવે મારે છે ને તારી દયા જ નથી. અને ક્યારેક છે ને આમ મારી નથી તો આમ ગળાપ છે દઈ દે સમજી લેજે. શરમ નથી આવતી? ધણી હાટું કઈ ખાવાનું ન લાવે ક્યારનો ગયો હોય અને મારે મારે માથાકૂટ કરવી પડે ત્યારે ઓલો મને દારૂ આપે છે. તમે આમ કરીને મને એક દિવસ મારો જીવ લઈ લેશો, મને મારી નાખજો. શું મળશે તમને? કેટલી વાર ટ્રાય કરી તારો જીવ લેવાની મેં કેટલી વાર ટ્રાય કરી પણ તારો જીવ જ કોણ જાણે કેવો છે ને નાખશે ને વગેરેનો કે આ ખોળિયું મૂકતો જ નથી. કદાચ બની શકે હજી મારી હેરાન થવાનું એ જીવનમાં. તમે તમારી પત્ની છો નહીં કે દુશ્મન તમારી. જો તું આવું નવું કરીને તો મારે છે ને મારે હાથે છે ને આમ નહીં તમે હું ન કરો. તમે હું ન કરો તો હું કરું બીજું? તમારા માટે જમવાનું બનાવી નાખું છું ને. હવે અત્યારે તું જમવાનું બનાવી ત્યારે કે મારે હું માળા કરવી ભગવાનની માળા? ના તમે મને કીધું હતું તો હું વહેલું બનાવી નાખ. એક કામ કરો તમે બેસી જાઓ ને. ના ભાઈ મને કઈ બેસી જાવ એમ કહેશો? જ્યારે હોય ત્યારે બસ તારા હાથ ડખા હોય. આની કરતા તો તારી યાર લગ્ન નો કર્યો હોત ને તો સારું હતું. મને એ કેટલી મારી પાસે પાછળ પડી હતી. કોલેજ કરતો તો હેન્ડસમ હતો પણ મારી જિંદગી તે બરબાદ કરી નાખી સમજ્યા? તમે મારી જિંદગી બરબાદ કરી એનો મારી લાય તો તારો હાથ લાય તો આયા. એવું ન કરો. હવે ક્યારેય ભૂલ નહીં કરું. તમે ના પાડશો ને તોય તે તમારી રસોઈ કરી રાખીશ. ગેસ સળગાવીને છે ને તારો હાથ છે ને કલાક લગી રાખી ત્યારે તને ભાન આવશે. જ્યારે હોય ત્યારે બસ તારા હાથ વાંધા હોય થારી ફેરવી નાખી મારીને મારી જિંદગીની બધાને. મને માફ કરો. હું ક્યારેય ભૂલ નહીં કરું પણ મારે બહુ વાગે છે. ભૂલ ક્યારેય નહીં કરું. વારે ભૂલ કરશો અને પાછી એમ કહેશો કે ક્યારેય ભૂલ નહીં કરું. નહીં ક્યારેય ભૂલ નહીં કરું. હવે ક્યારેય મોગો નહીં આપું પણ મને મારો નહીં. જો આ છેલ્લી વાર અને પહેલી વાર તારી ભૂલ છે. હવે જો તારી ભૂલ થઈ તો તને છે ને ઊભી હળગાવી નાખી. નહીં કરું. કોઈને છે ને ખબર નહીં પડે સમજ્યા? મારી નાખી તને મારી નાખી. નહીં હાણસેથી તારા દાંત છે ને દાંત એ હાણસેથી ખેંચી નાખી જેવતે જેવું.
જો નખ છે ને નખ કાપી નાખો હમણાં. તમે ઘરમાં જો આવું કરશો તો ઘરના લોકો શું વિચારશે? તમે કેમ સમજતા નથી કોઈ વાત? આ લે બનાવી દીધું. મને ખાવા દો. શું કરવું આ લોકોનું મને કંઈ સમજાતું નથી. આખો દિવસ ઘરમાં એકની એક જ માથાકૂટ ચાલતી હોય છે. કોઈને કંઈ કહેવાતું તો નથી પાછું. શું વિચારો છો? એ જ જ્યાં બેઠા બેઠા સંભળાઈ રહ્યું હતું ને એના વિશે જ વિચાર કરું છું. કેવું અજીબ કહેવાય નહીં? અહીંયા બેઠા બેઠા તમે બધું જ સાંભળતા હતા, પણ છતાંય એવું ન થયું કે હું રૂમની બહાર નીકળું, કોઈને કંઈ સમજાવું. દામિની, એનો કોઈ મતલબ નથી ને યાર. શેનો મતલબ નથી? તમને શરમ આવે છે? એ તમારી માં છે. તમારા પપ્પા રોજે આવું કરે છે. તમને તમને તમારા માની દયા નથી આવતી? દયા તો મને બહુ આવે છે, પણ પપ્પા ક્યારેય મારી વાત સમજે છે ખરા? ઉલટાનો જો હું ત્યાં જાત તો પપ્પા મારા ઉપર પણ હાથ ઉપાડી લે. જો હું કંટાળી ગયો છું યાર. એક તરફ મમ્મી હોય છે અને બીજી તરફ મારા નશેડી પપ્પા. જો મમ્મીની સાથે જે કંઈ પણ થઈ રહ્યું છે ને બહુ ખોટું થાય છે, પણ પપ્પાને કઈ રીતે સમજાવવા? કોઈ ઉપાય નથી મારી પાસે હવે. કઈ રીતે સમજાવવા એટલે? કદાચ તમે નહીં સમજાવી શકો તો આ બધું થવા દેશો. જેમ ચાલે છે એમ તમારી માએ આખી જિંદગી માર જ ખાવાનું. મમ્મીને મેં કેટલી વાર કહ્યું છે કે તમારે પપ્પાની સામે જ નહીં જવાનું. પપ્પાની સામે જાઓ તો પછી પપ્પા કોઈ વાતચીત કરીને આવી રીતે ગુસ્સો કરે ને. પણ મમ્મી જે કે મારે તારા પપ્પા માટે જમવાનું બનાવવું છે, એને નહીં ભાવે. ના ભાવે તો પડ્યા રહેશે, બે પીને આમ થાય તે ઘરમાં એ જ કરે છે ને, બેસશે કોઈ ગુનામાં. પણ નહીં, એમની ચિંતા દર વખતે એટલી બધી હોય છે ને મમ્મીને કે ઉપરથી પછી આ બધું સહન કરવું પડે છે. ચિંતા નથી, એ મમ્મીનો ડર છે કે કદાચ સરખું નહીં બને, એમને ભાવતું નહીં બને તો દેવાંગના પપ્પા મારા ઉપર હાથ ઉપાડશે, મને મારશે. તમને શું લાગે છે આ બધું ચિંતામાં કરે છે? એમના મનમાં એક ડર બેસી ગયો છે અને અત્યારે પપ્પાને નહીં સમજાવીએ ને તો આ વાત કાલે સવારે મોટું સ્વરૂપ લેશે. મોટું સ્વરૂપ તો લઈ ચૂકી છે આ વાત. સોસાયટીમાં પણ બધાને ખબર છે. અરે હવે તો સોસાયટીના લોકો મને બોલાવતા પણ બંધ થઈ ગયા છે અને છુપી રીતે જે વાતો કરતા હોય છે બધી મને ખબર છે. સમાજમાંય નાક કપાણું, સોસાયટીમાંય કપાણું અને ઘરમાં તો પપ્પાની સામે બોલવાની હિંમત પણ નથી કરી શકતો. મને પણ ક્યારેક એમ થાય છે કે ઘર છોડીને આપણે બંને દૂર જતા રહીએ કશે, પણ મમ્મીનો વિચાર આવે છે ને એટલા માટે જ હું કંઈ નથી કરતો. દેવાંગ એટલા કાયર ન બનો કે બસ સમસ્યા જોઈ નથી કે ત્યાંથી છટકી જવાનું. આપણે તો બંને નોખા થઈ જઈશું. મમ્મી અત્યાર સુધી હેરાન થતા આવ્યા છે ને આગળ પણ હેરાન થશે. જો પપ્પા ન સમજે ને તો આપણે એમને સમજાવવા પડશે, કંઈક એવું કરવું પડશે કે જેથી પપ્પાને એમની ભૂલ સમજાય. નથી સમજાવવાની કોઈ દિવસ એમને એમની ભૂલ. નશા મુક્તિ કેન્દ્રમાં મોકલ્યા હતા, ત્યાંથી પણ છટકીને અહીંયા આવતા રહ્યા. પૈસા ભર્યા હતા એમના કેટલી જગ્યાએ, પણ છતાંય તે એમનામાં કોઈ ફેર આવ્યો? કોઈ ફેર નથી પડ્યો. ઉલટાના વધારે બગડીને આવ્યા છે. દારૂ, જુગાર બધા આવડા ધંધા પપ્પા કરે છે, પણ છતાંય એ પોતે સાચા અને આપણે સમજાવવા જઈશું તો આપણે બધા ખોટા. સારું, કરો સહન. આજે મમ્મી સહન કરે છે, કાલે તમે સહન કરશો અને પછી હું. આપણે બધા માર ખાધા કરશું. તમને ભવિષ્યમાં આપણા છોકરાઓ થશે, એ પણ માર ખાશે. મને છે ને એક ઉપાય દેખાઈ રહ્યો છે.
મોટી બેન, જો બેન પાસે જઈએ અને બેનને કહીએ કે બેન તું ગઈ વખતે આવી હતી અને તે સમ આપ્યા હતા ને તો થોડા દિવસ માટે પપ્પાએ બધું બંધ કર્યું હતું. ભલે ને થોડા દિવસ તો થોડા દિવસ યાર, થોડા દિવસ તો ઘરમાં શાંતિ રહેશે. તમને એવું લાગતું હોય તો એ પણ ટ્રાય કરી જુઓ. ઠીક છે, આપણે પહેલી તકે ત્યાં જઈશું. છે આ જગ્યા તારી નથી અને આ જગ્યા માટે ક્યારેય વિચારતી પણ નહીં. લાયક નફટ. બા હું તો તમને વાત કહેવા આવી હતી. હા એ જ કે મારા દીકરા હારું રોટલા નથી કરવા, એને ભૂખ્યો રાખવો છે. ઈ બિચારો બહારથી ભૂખ્યો તરસ્યો થાક્યો પાક્યો આવે અને એના રોટલા નથી ખાતા અને તું ખાઈ પીને જલસા કરે. પાડા જેવી થઈ ગઈ છે, પાડા જેવી. અને મારો દીકરો સુકાઈ સુકાઈને હાઠીકડું થઈ ગયો છે. જોઉં છું એને, જોઉં છું. અને તું આખો દી મલાઈ ચાટતી હોય. નાલાયક, તને એમ કે મને કાંઈ ખબર નથી. હા, અને પછી ફરિયાદ, મને ફરિયાદ કરે. નાલાયક, ફરિયાદ કરવા આવી. હાઉ ઘરમાં છે, માથે ઓઢવાની ભાન નથી. માએ સંસ્કાર નથી આપ્યા. હવે શું ઓઢેસ તું? હવે હું ઓઢેસ? બધાયને આમે ઉઘાડી તો થઈ ગઈ. હવે મારી આમે કીધા પછી માથે ઓઢીને મને સંસ્કાર બતાવે છે. એટલે ગામ લોકો એમ કહે કે તું તો કેટલી ડાઈ છે, કેટલી ડાઈ છે તું, કેટલી ડાઈ છે એમ. હરામખોર, નફટ. બા તમે તો તમારા દીકરાના લગ્ન કર્યા ત્યારે તમે કહેતા હતા મારા માવતરને શું કીધું તું? તમે કહેતા હતા કે હું વહુને પણ દીકરી લઈ જાઉં છું, તો આ શું કરો છો તમે હા, મારી સાથે? પણ મને નહોતી ખબર કે દીકરી નહીં, હું તો ડાકણ લઈ જાઉં છું. ડાકણ! મારા છોકરાનો જીવ લેવા આવી છે તું. ના, બા. નફટ, હું નહીં લેવા દઉં. યાદ રાખજે. હરામખોર. બા તમે અત્યાચાર ન કરો, તમારા પગ પકડું છું. એ ખબરદાર, મને અડવાની કોશિશ કરી છે તો જોઈએ જ નહીં તું. આવી છે ને ત્યારથી બીજાની વહુઓ, બીજાની દીકરીઓ ઘરમાં કંકુ પગલા કરતી આવે અને તું તો ડાકણના પગલા લઈને આવી છે. ડાકણના. મારો દીકરો કહેતો તો મારો દીકરો કે બા તમે આ જોઈ વિચારીને કરો છો ને. ત્યારે મને એમ હતું કે આ બરાબર છે. પણ પછી મારા દીકરાએ કીધું કે તું જ્યારે કુંવારી હતી ને ત્યારે કેટલાયની યારે રખડતી હતી, તારા રૂપનું પ્રદર્શન કરતી હતી તું. અને જ્યારે કોઈ ન મળ્યું ને એટલે મારા દીકરાનો ભલે ભીને વાન રહ્યો પણ તે હા પાડી હતી. શું કામ? કે ઘરમાં આવીને તું તારું મનમાની કરી શકે, મારા દીકરાને બોલવી શકે. પણ યાદ રાખજે, મારા દીકરો જે કરે છે ને બરાબર જ કરે છે. તને આમ જ રાખવી પડે એમ છે, નહીં તો તું અહીંયા બધાને ભેગા કરે તું અહીંયા. તમારો દીકરો તો મારઝોડ કરે છે, તમે પણ બાકી એ જાતની છે તું. તારી જીભ ચાલે છે તો એના હાથ ચાલશે. યાદ રાખજે તું. જેટલી તું ઉપર ચડીશ ને એટલી જ તને નીચે પછાડશે. તને ખબર પડવી જોઈએ કે દીકરીનો જન્મ લઈને મેં બહુ ગુનો કર્યો છે, બહુ મોટો ગુનો કર્યો છે. હરામખોર. બાપ, આ શું કરી રહ્યા છો તમે? જે તું જોઈ રહ્યો છે આ જ લાગણી છે તારી માં. બાપ, આ જ લાગણી છે. આ વસ્તુ તમે મારા મમ્મી સાથે કરો છો ને, હકીકતમાં તમારે મારા પપ્પાની સાથે કરવાની જરૂર છે. મારા પપ્પાને સમજાવો ને. હા, સમજાવી નથી. તારો બાપ આને મારે છે એ દેખાય છે, પણ તારી માની એક હાથ લાંબી જીભ ચાલે છે તને ઈ નથી દેખાતું. દેવાંગ બાની સામે ન બોલે દીકરા, એ વડીલ છે. બસ બહુ ડાયું થવાની જરૂર નથી. તમે છે ને
આજે નહીં સમજો તો કંઈ નહીં, પણ જોજો ક્યાંક એવો સમય ના આવે કે સમય તમને થપ્પડ મારીને સમજાવે. સમયને જ્યારે મારવો હોય ત્યારે મારે, પણ અત્યારે તું તારી માને લીધે થપ્પડ ખાઈશ. બા મારા હજી કહું દીકરા છું, અમારા બે વચ્ચેથી નીકળી જા, નહીં તો આનાથી એ ભૂંડી હાલત કરીશ તારી. તું પોતા દેવાંગ તું જા નહીં હતી તું જા ચાલો તું જા તમે પણ ચાલો મમ્મી, ચાલો. તું જા હું આવીશ જા તો તું દેવાંગ તું જા ને મારા સમજે તું જા દીકરા તારી પાસે તો બહુ વાલી થાય છે. જા, બહુ વાલી થાય છે. નાલાયક. કરજે હવે મને ફરિયાદ, હવે ફરિયાદ કરવા આવજે. જીવવા જેવી નહીં રહેવા દો. જાય છે કે નહીં? જાઉં છું નીકળ અહીંયાથી તારું કાળું ડાચું લઈને. ફરિયાદ કરે છે મને. હવે નહીં આવે. મીરા, શું થયું શું શું થયું અશોક હા, તારા ભાઈનો ફોન આવ્યો હતો. દેવાંગનો ફોન આવ્યો તો શું કામ શું કહું હવે, ખબર નહીં આમ કેમ થતું હોય છે. આ ઉંમરે મંદિરે જવાનું હોય એના બદલે શું થયું છે અશોક માંડીને વાત કરશો. તમને ખબર છે ને કે મને આવી અડધી વાતો નથી ગમતી. મીરા, તારા પપ્પા ક્યારે સુધરશે હું એમ કહું છું. એટલે તારા પપ્પા તારા મમ્મીને પટ્ટે પટ્ટે મારે છે, ગળે સોટી જાય છે ક્યારેક. આ ઉંમરે આવું કરે છે ઈ. બહુ દુઃખની વાત કહેવાય, બહુ દુઃખની. જાણું છું અશોક, લગ્ન થયા ને ત્યારથી પપ્પા આવા જ છે. મમ્મીએ ઘણી કોશિશ કરી કે મમ્મી આ ઘર છોડીને જાય અને ડિવોર્સ લઈને શાંતિથી પોતાની નવી જિંદગીની શરૂઆત કરી. નાના અને નાની ક્યારેય ના માન્યા, અને એટલામાં આ ઝઘડાઓની વચ્ચે મારો ને દેવાંગનો જન્મ થઈ ગયો. પછી મમ્મી પોતે જ બંધાઈને બેસી ગયા. આ કહે ને કે સાકળને ખીલેથી લઈને પોતાના ગળે જાતે જ બાંધી લીધી કે હવે મારા બાળકોને મોટા કરવા માટે મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. પપ્પાએ હંમેશા મમ્મીના ચરિત્ર પર સવાલો કરી, અને પપ્પાએ નહીં, આ કરનારા બા છે. બાએ હંમેશા પપ્પાને ચડામણી કરી કે તારી ઘરવાળીનું ચરિત્ર સારું નથી. એ પુરુષો સાથે ઊભી રહીને વાતો કરે છે, મસ્તી મજાક કરે છે, બોલચાલ કરે છે. આ વાત પપ્પાના મગજમાં એટલી ઘર કરી ગઈ કે પપ્પાએ હંમેશા મમ્મીને એક સ્ત્રી નહીં પણ બસ એક પૂતળું સમજીને જ રાખ્યા, જેના ઈશારાઓ પર નાચી શકે. આ તો ખોટું કહેવાય ને. હા, અને આ વૃદ્ધાશ્રમ આ બા જેવા લોકો માટે છે. આજ મારે બહુ દુઃખી થઈને કહેવું પડે છે કે આવા લોકોની જગ્યા છે ને ન્યા હશે, એને ન્યા મોકલી દેવાય. બહુ સમજાવ્યા પપ્પાને. હું અને દેવાંગ સતત સમજાવતા રહ્યા કે પપ્પા તમે જે કરો છો ને એ ખોટું છે. મમ્મી તમે જેવી વાત કરો છો એવા ચરિત્રહીન જરાય નથી. એમને બધી જ ખબર પડે છે કે મારે આ ઉંમરમાં શું કરવું જોઈએ ને કેવી રીતે રહેવું જોઈએ. પણ ખબર નહીં, પપ્પાને પોતાની મા પ્રત્યેનો આંધળો પ્રેમ એવી રીતે ખેંચી રહ્યો છે કે પપ્પા કોઈની વાત નથી માનતા. કંટાળીને અમે લોકોએ છોડી દીધું કહેવાનું, અને આટલે જ તો હું ત્યાં નથી જતી. બરોબર, પણ હું એમ કહું છું કે આ છે ને આ પાપ કહેવાય એક પ્રકારનું. હા, સ્ત્રી તો ઘરની છે ને લક્ષ્મી કહેવાય, અને લક્ષ્મી પર અત્યાચાર કરવો બહુ મોટું પાપ. પણ આ તારા પપ્પા નહીં સમજે. મને બહુ દુઃખ છે કે એ મારા સસરા છે. હા, પણ આનો કાંક તો રસ્તો કરવો પડશે ને. ક્યાં સુધી તારા મમ્મી સહન કરશે આમ? અને હા, દેવાંગભાઈ પણ સમજાવે છે, નથી સમજતા. એના પર પણ હાથ ઉપાડે છે. જો આપણે આ બધી વસ્તુમાં ન પડીએ તો વધારે સારું. વધારે હું એ ઘરે એટલે જ નથી જતી કે મારે આ બધું જોઈને જીવ ન બાળવા પડે. પપ્પા ક્યારેય નહીં સુધરે. મમ્મીને મેં બહુ વખત કહ્યું છે કે તમે મારી સાથે આવતા રહો, અહીંયા રહ્યો. પણ મમ્મી છે ને, પતિવ્રતા બનીને રહેવું છે એમને. જીવે ત્યાં સુધી પપ્પાની સાથે જ રહેવું છે, એ જ ઘરમાં, જેથી કરીને લોકો વાતો ન કરે. લોકોને એ શું ખબર હોય કે એક સ્ત્રી પર પોતાના ઘરમાં શું વીતતી હોય છે. કોઈને શોખ ના હોય કે પોતાનું ઘર છોડીને બીજાના ઘરે રહેવા જાય, એકલા રહેવા જાય કે ડિવોર્સ કરે.
પુરુષ જ પ્રોત્સાહન આપતા હોય છે આ બધું કરવા માટે. સાચી વાત છે તારી. પણ આ તારા પપ્પા ઉપર તો નફરત છે જ, પણ હા બા પણ આવું કરે છે. જો ચિંતા ન કર, એવું હશે ને તો દેવાંગ અને દામિની ભાભીને મળીને આપણે વાત કરી લેશું. કંઈક નિવારણ જરૂરથી આવશે. આપણે બધા મળીને વાત કરીશું ને તો એક રસ્તો તો મળી જશે ને આપણને. કઈ વાંધો નહીં, પણ જેમ બને ને એમ જલ્દી, હા જલ્દી આનો કંઈક રસ્તો કાઢવો પડશે. હા हम बने तुम बने एक दूसरे के लिए आई डोंट वासुबे आई डोंट મારો દીકરો મળી ગયો લે. બાપ આજે પાછો નશો કરીને આપ્યા છો તમે. અરે 500 નશાની ક્યાં કરે છે, આજ તો કઈ હરખું પીવાનું જ નહીં સમજ્યા, એને ઉધાર જ ન દીધો. આ તો પછી એકાદ ઘૂંટડો એટલે દોસ્ત મારી લીધો અને હું તને જ ગોતતો હતો. આ છોડી દો ને આ બધું. જો થોડોક પૈસા લઈ નશો ઉતરી ગયો છે અને મારી પાસે નથી પપ્પા કંઈ એક પણ રૂપિયો 1 રૂપિયો નથી તારે પાસે? નથી પપ્પા અત્યારમાં. હું તમને કહેવા જ આવ્યો હતો કે પપ્પા ભાઈ છે ને મમ્મી ઉપર હાથ ઉપાડ્યો આજે. તારી ઉપર ઉપાડ્યો? હાલ તારી મમ્મી શું કઈ હોનાની છે એટલે એની પર હાથ ન ઉપાડાય. પપ્પા તમે સમજતા કેમ નથી? તમને કેટલી વાર સમજાવ્યા છે કે આ બધું છોડી દો ને પપ્પા. મેં તને કેટલી વાર સમજાવ્યો છે કે હું રૂપિયા માગું ને એટલે તારે બરાબર મને આપી દેવાના, નથી એમ શબ્દ ન આવવો જોઈએ. છતાંય તું કહેશો કે મારી પાસે રૂપિયા નથી કેમ છે ને? મોટો કર્યો તને કેમ સમજતો કેમ નથી તું? અત્યારે કમાશો ને અત્યારે રૂપિયા મને નથી દેતો. ઘરમાં 1 રૂપિયો નથી. આ ગયા મહિને તમે જે ઉધાર કરીને આપ્યા હતા ને એ બધાના રૂપિયા ચૂકવતા 10,000 રૂપિયા મારે કોઈ બીજા પાસેથી ઉછીના લેવા પડશે. તને એ જ કહું છું સમજ્યા? હું એ જ કહું છું તને, ઘરમાં 1 રૂપિયો નથી. પપ્પા મા દીકરો બે હરખી ના છો. ઘરમાં 1 રૂપિયો નથી તો એ તારી જવાબદારી કે મારી જવાબદારી? આઈ એમ તો નિવૃત્ત આઝાદ. પપ્પા તમે તારે જોવાનું હોય. નિવૃત્ત છો તો એનો મતલબ એ તો નથી ને પપ્પા કે આવી રીતે દારૂ પીને આવો, ઘરમાં મમ્મી ઉપર હાથ ઉપાડો, મારા ઉપર હાથ ઉપાડો. જુઓ પપ્પા, હાથ જોડીને વિનંતી કરું છું, આ દારૂમાં કંઈ નથી રાખ્યું. આ દારૂ છે ને કોઈનો જીવ લઈને જશે ઘરમાંથી. છોડી દો ને પપ્પા દારૂને. કાંઈ લેતો નથી, કોઈનો જીવ નથી લેતો. લ્યો તો તારી માનો ગુજરી ગઈ હોય, જીવે છે ને ટકોરા જેવી છે, ટકોરા જેવી. કાંઈ થયું ને મમ્મીનો જ વાંક છે. મમ્મીએ જો તમારી સાથે ડિવોર્સ લઈ લીધા હોત ને તો આવું ક્યારેય ન થાત. બિચારા મમ્મીએ પ્રયત્ન તો કર્યો પણ મારા નાના અને નાની ન માન્યા. જો એ સમય છૂટા થઈ ગયા હોત ને પપ્પા તો આવા દિવસો જોવાની નોબત જ ના આવત. સમજો, એને ડિવોર્સ લીધા હોત ને જો બીજારે લગ્ન કર્યા હોત ને તારી માએ તો 1 નહીં 17 ઘરવાળા હોત ને 17. સમજ્યા? આ તો મારા પનારે પડી છે ને એટલે હું છે ને એને કાબુમાં રાખું છું, રોજ મારું છું. નકર તો તને છે ને ખબર નથી. આ તો તું દીકરો છો નહીં, તારી માં છે એટલે મારે કહેવાય તો નહીં. બસ પપ્પા, હવે તો જરા માપ રાખો. એક તો બિચારા માર ખાઈને ઘરમાં પડ્યા રહે છે ને ઉપરથી આવું શક કરો છો તમે. બિચારા નથી, તારી માં બિચારી નથી. એને તો છે ને 17 પાંજરા છે, 17 પાંગળા એની છે, એની આજુબાજુ આટા મારે છે. 17 પાંજરા હોત ને પપ્પા તો હું અત્યારે મારા મમ્મીને સપોર્ટ કરત. કારણ કે તમે જે રીતે દારૂ પીને ઘરમાં આવો છો અને તમારા બા એ જે રીતના જુલમ કરે છે ને એ જોતા તો મારા મમ્મી તમારા જેવાના સકંજામાંથી તો આઝાદ જ હોત. મારી બારે એક શબ્દ નહીં કહેતો હોય, મારી બા નહીં, મારો ભગવાન છે. સમજ્યા? ભગવાન એ જો સાચા સમયે પપ્પા સાચી સમજણ આપી હોત ને તમને તો આજે ખરેખર ભગવાનનું સ્વરૂપ જ હોત. પણ આજે તો એ અને તમે બંને મળીને હેવાનિયતની બધી સીમાઓને પાર કરી દીધી છે પપ્પા. હેવાનિયત નહીં, આ બધું કરવી નહીં, સારું જ કરવી છે. સમજા? અમારા ઘર માટે જ કરવી છે. નકર તારી માં તો છે ને ક્યાંય ભાગીને વહી ગઈ હોય બીજા હારે. આ તો બધું હું એને જુલમ કરું છું ને એને મારા ત્રાસની ખબર છે કે જો હું આવું કાંઈક પગલું ભરીને તો આ મારો ધણી છે ને મને જીવ તે જીવ મારી નાખશે. મને મરવાય નહીં દે અને જીવવાય નહીં દે એવી મારી હાલત કરે છે. એટલે મારથી બીવે છે ને એટલે કોઈ યારે નથી ભાગતી. નકર તો ક્યારની ભાગી ગઈ હોય તારી માં. ક્યાં કોઈ જીવી રહ્યું છે? રોજે રોજ મરીને તો રહીએ છીએ ઘરમાં.
હવે તો પપ્પા એમ થાય છે કે ભગવાન મોત કેમ નથી આપી દેતો. મારા મમ્મીને મોત આપી દે, મને મોત આપી દે તો અમે મા દીકરો છૂટીએ તો ખરા તમારામાંથી. જો મોત છે ને માગ્યું ન મળે. મોત છે ને આપણે લાવવું પડે. રેલના પાટા છે ને એ હાટું જ મૂક્યા છે સરકારે, અને નદીઓ હોય ને નદીઓ એ હાટું જ જાય છે. કૂદકો મરાય, જો ન મરવી ને તો કેવું મને ગેરંટી આપું તરત જ એની મિનિટે પ્રાણ ઉયો જાય, સમજ્યા? પણ એવું કરવું જ નથી, ખાલી વાતું જ કરવી છે. તમે તો મરી જઈશું ને અમે તો અમારી બોડીમાંથી અમારા શરીરના અંગોને વેચીને પણ રૂપિયા બનાવી લેશું. એમાંથી જ આવે એવા નથી તમે. પપ્પા જરાક તો માણસાઈ રાખો. અરે જરાક તો વિચાર કરો કે ઉપરવાળાએ આવી જિંદગી આપી છે છતાંય તમે બીજાની જિંદગીને નરક બનાવી રહ્યા છો. પપ્પા જો હાથ જોડું છું, કહેતા હોય ને તો અહીંયા રસ્તા વચ્ચે હું તમારા પગ પકડું પપ્પા. મારી પગ હું કેમ પકડશો? નાટક કરે વળે એની માની જેમ સારા થવાના નાટક તો બહુ આવડે છે. રૂપિયા તો દેવા નથી બાપને, પગે પડવું છે. પગે તું તારા પગે પડું. લે લાય, લાવો લાવો પપ્પા, લાવો, છોડો 200 રૂપિયા પપ્પા, લાવો. પપ્પા. લાવો લાવો 200 રૂપિયા. હા લે, પગે પડવું છે. પૈસાની મારે ભૂખ છે, એ કરવું નથી કાંઈ. શું ઓગળી ગયો આખો? ક્યાંક જવું પડશે, કોકને ઉધાર્યું કંઈક કરવું પડશે. અરે પણ હા આમ કાંઈ હોતું હોય છે? હા, પપ્પાનું તો સમજીએ કે નશાની હાલતમાં આવીને ઘરમાં આ બધું કરે છે. સાથે બા, મોટી બેન બા પણ એને સાથ પુરાવે છે. શું કરીએ દેવા, આ અમુક લોકોની આદત જ હોય છે. અને આ કહેવાય ને કે પ્રાણ અને પ્રકૃતિ એ બંને સાથે આ દુનિયામાંથી જાય છે. પપ્પા આવું ન કરત. જો બા સાથ ન આપે ને તો, પણ બા સાથ આપે છે. જ્યારે બા જ કાંઈ નથી બોલતા તો પપ્પા તો આવું કરવાના જ છે ને. સાચું કહો દેવા, બા અને પપ્પાના કારણે એ ઘરમાં પગ મૂકવાનું મન નથી થતું મને. હું બહુ કોશિશ કરું છું કે મારે ઘરે જ ના આવવું પડે અને એ લોકોની સામે ના ઊભું રહેવું પડે. તમે કાંઈ નથી કરી શકતા. હા, માર ખાધા સિવાય બીજો કોઈ રસ્તો નથી મારી પાસે. કારણ કે પપ્પા નશાની હાલતમાં આવીને કોઈની વાત સાંભળતા નથી. બસ એની જીભ કે મોઢું ચાલે એના કરતાં વધારે તો હાથ ચાલવા લાગે છે. તમે એક કામ કરો તો આ નશા મુક્તિ કેન્દ્રમાં એને મૂકી આવો તો. ત્યાંથી પણ કાંડ કરીને ઘરે આવી ગયા. પણ હું તો આનું કરવું હે? મરી જાય તો થાય, બાકી કઈ બચ્યું નથી. શું બોલે છે ભાઈ તું? ગાંડો થઈ ગયો છે? તું જ કે ને, મમ્મી આખો દિવસ બેઠા બેઠા રડ્યા કરે છે. તો તું જ કે ને, બીજું શું કરું બેન? શું કહું હું તને? દેવાંગ, એકના વગરના 4 મગજ ભેગા થયા છે તો કંઈક તો સારું વિચારી શકીએ ને આપણે બેસીને. આ મરવાની વાતો ન કર. મને એ જ નથી સમજાતું કે જે થઈ ગયું છે એની વાતો શું કામ કરીએ છીએ. હવે આવું ન થાય ને એ વિચારવાનું એક છે. આઈડિયા મારી પાસે છે. હા, મમ્મીને આપણા ઘરે લઈ આવી તો. અશોક, તમારા આઈડિયા તમારી પાસે રાખો ને. આ બધું અમે કરી લીધું છે. મમ્મીને અહીંયા લઈ આવશો તો શું થશે? ખાલી માર નહીં મારે એટલું જ ને. પણ પપ્પા એ કે દારૂ પીવાનું બંધ તો નહીં કરે ને. જો આમાં અહીંયા આવશે અને ખોટું અહીંયા માથાકૂટ કરશે ને તો અહીંયા તમારું પણ સરખી રીતે જીવવા જેવું નહીં રહેવા દે. એના કરતાં છોડો, કંઈક બીજો આઈડિયા હોય તો કહો કે જેનાથી આપણે મમ્મીને છોડાવી શકીએ અને પપ્પાને કંઈક સબક પણ શીખવી શકીએ. સાચી વાત છે. ત્યાં સોસાયટીમાં તો એમ પણ કોઈ અમને બોલાવતું છે ને, કોઈની સામે જોયા જેવા નથી રહેવા દીધા. જાણું છું ભાભી, તમારો પણ કોઈ વાંક નથી. ઉલટાના તમે લોકો તો સારા કહેવાય કે મારા પપ્પાનો સ્વભાવ આટલો ખરાબ છે છતાં પણ તમે લોકો અમારી સાથે સંબંધ રાખ્યા છે. બાકી ખરેખર પપ્પાની ભૂલ છે એ તો છે જ. અને આ બા શું કરવા માંગે છે મને આજ સુધી એ ખબર નથી પડી. અરે ખાઈ પી ઉતર્યા છે, કબરમાં પગ લટકે છે, પણ ખબર નહીં શું જોઈએ છે જીવનમાં. જો આવી રીતે હાથ પર હાથ ધરીને હવે તો ન જ બેસવું જોઈએ, કારણ કે હવે આપણા બધાની એક ઉંમર થઈ ગઈ છે જે આપણને બધી જ ખબર પડે છે. પાણી માથા ઉપરથી જતું રહેવું છે. બા એટલા માટે આ બધું કરે છે કારણ કે એમને શંકા છે મમ્મીના ચરિત્ર ઉપર. આ ઉંમરે ચરિત્ર ઉપર શંકા કરે. અરે એવું બોલે છે કે આપણા કાન પણ સાંભળવાનું બંધ કરી દે ક્યારેક. મારી પાસે એક આઈડિયા છે, પણ તમારે બધાએ સપોર્ટ કરવો પડે તો જ. કાંઈ વાંધો નહીં. શું? જો હા, આ વાત તો
પણ રિસ્ક છે, લઈ શકશો? અને મેઇન વાત, કોઈને ખબર પડી ગઈ તો? અરે નહીં ખબર પડવા દે. ક્યાંથી ખબર પડશે? તમે કહેશો, દેવાંગ કહેશે, અશોક કહેશે, કોઈ નથી કહેવાનું. કોઈ બોલશે જ ને તો ખબર કેવી રીતે પડશે? હા, માની લે કે આપણે કોઈ કંઈ કહીશું નહીં, પણ આનો અંત શું આવશે કોને ખબર છે? કદાચ બની શકે કે પપ્પા સુધરવાના બદલે વધારે બગડ્યા તો? અને એમાંય તે ઓલમાંથી ચૂલમાં પડવાનું ના થાય. જો રિસ્ક તો લેવું પડશે. રિસ્ક નહીં લઈએ તો મમ્મી પપ્પાનો માર ખાઈ ખાઈને મરી જશે, અને કા પછી પપ્પા દારૂમાં પતી જશે. ના ના, જો મોટી બેનની વાત સાચી છે, હું રિસ્ક લેવા માટે તૈયાર છું, પણ આખરી વાત એ છે કે મમ્મીને સમજાવવા પડશે, કારણ કે મમ્મી આવી રીતે આ કામ કરવા માટે ક્યારેય તૈયાર નહીં થાય. મમ્મીને આપણે સમજાવીશું ને એટલે મમ્મી સમજી જશે. હા થઈ જાય બધું, કાંઈ ઉપાધિ કરો માં. અને હવે સાફ સાફ કર. હા, રહેવા દો, ચા નથી પીવી. કામ કરો ને, હવે ઊંઘ નથી આવતી ને, એ તમારા ખોળામાં હું માથું મૂકીને આમ સૂઈ જાઉં, અને તમે કેમ પેલા નાનપણમાં હાલરડા ગાતા ને એમ હાલરડા ગાઉં ને તો મને એ મીઠી ઊંઘ આવી જાય, સમજ્યા? બસ તમે જો આ કહેવાય છે ને, સૌથી મોટું જો સુખ હોય ને તો માનો ખોળો. તમારા ખોળામાં તો છે ને મને પરમ શાંતિનો અનુભવ થાય. આ તો ફેરો શું થયું લે? શું થયું? આ કેમ તમારું મોઢું ઉતરી ગયેલું છે? કેમ તને કાંઈ ખબર જ નથી? પણ કંઈક કોઈએ કંઈ કીધું તમને? ઘરમાં તોફાન છે, તોફાન. ઘરમાં તોફાન છે? હા, અરે પણ કોણ છે એવો વળી તે તમે એમ કહો છો કે ઘરમાં તોફાન છે અને તમારું દિલ દુભાવે કે એવો ભણેલો દીકરો છે? કોણ? તને ખબર નથી? તું મને કે આ ઘરમાં તું આવે શાંતિ માટે આવે છે, હા. મળે છે શાંતિ? અરે ના, શાંતિ તો નથી મળતું, પણ ખાવાય નથી મળતું, અનાજનો ટુકડો નથી મળતો અંદર, એ કાંઈ બનાવેલું ન હોય. કોને કારણે? હા, મારી બાયડીના કારણે. બસ તો. તફાવત છે. એનાથી મોટું તોફાન આપણા ઘરમાં કોઈ નથી. હવે જો એને હું મારી નાખું ને બા તો પોલીસ કેસ થાય, અને પોલીસ કેસ થાય ને તો જેલમાં વધાય, અને હું જેલમાં જાઉં ને તો પછી તમારું કોણ ધ્યાન રાખે? એટલે હું એને છે ને મારી નથી એકતો, નકર તો એને ñન જીવથી દાટી દઉં, મને દસ ચડે છે, પણ શું કરવું, મારા હાથ છે ને બંધાયેલા છે. ભૂલ કરે છે, બહુ મોટી ભૂલ કરે છે તું. ઉપાડ એના પર હાથ, એવો ઉપાડ કે ઈ તને જોઈને ધ્રુજે, ઊભી ન રહી શકે, એવો માર માર. બાકી તું ન હોય ને ત્યારે તો એને ખાય ખદોડીને પાડા જેવી થાય છે. તું હોય ત્યારે તારી સામે તો એવી અબળા થઈ જાય છે, મારા પર અત્યાચાર નહીં કરો, મને નહીં મારો, મને દુખે છે, મને વાગે છે. જેવો તું ઘરની બહાર જાય એટલે હોળકળાની થઈ જાય. એક એવું છે? ઓહો, અરે હું તો એને મારું ને પટ્ટે પટ્ટે મારું છું બધે, અને ત્યારે તો એવું રોતલ મોઢું કરે, હાથ જોડે ને પગમાં પડે ને માફી માગે ને કંઈ અકવા ના કરે. મારે એમ કે બસ આવી જ રીતે રહેતી છે, પણ હું ઉયો જાઉં પછી આવ્યું આવું એનું અલગ સ્વરૂપ છે એમ ને. હું સાંભળતી હોઉં છું, હું ભલે બહાર બેઠી હોઉં, પણ મારી નજર અને મારા કાન અને આ મારું નાક બધો જવાબ આપે છે. હું ન જોતી હોઉં ને, ત્યાં ન ગયો હોઉં ને, તોય મને ખબર પડે કે અંદર શું ખવાય છે, શું પીવાય છે અને કેમ રેવાય છે. તને શું લાગે છે, તું એને જેટલો માર મારે છે તો એ બાઈ આવી હોય? મોજ હોય ને, મને વિચાર થાય છે કે બસ. આ કેમ આવી પડી, પઠ્ઠા જેવી થઈ ગઈ છે. બસ તું માર મારે અને પછી દોઢું ખાય, અને પછી ઘરમાં તોફાન મચાવે, અને તારા દીકરાને દેવાંગને એટલી હદે ચડાવ્યો છે કે એ મારી સાથે ઝઘડે છે. મને કહે છે કે મારી માને હેરાન કેમ કરો છો? મને શિખામણી દેતો હતો એક દિવસે, એનોય વારો છે અને આ મારી બાયડીનોય વારો છે. જો હા, અને બીજું હું તમને હું કહેતો હતો, જો હું અહીંથી ઉયો જાઉં અને તમે કંઈક આ મંદિરે જાઓ તો
તો કોઈ બીજો અહીંયા આવતો નથી ને. જો એ આવે કે ન આવે એ મને ખબર નથી વધારે, પણ આજુબાજુવાળા કાનાફૂસી કરે છે હા એ મને ખબર છે. હું બહાર નીકળું એટલે ઓટલા ઉપર બેઠેલ્યું બધ્યુંય મને જોઈને ઘૂસપૂસ કરે છે, એટલે નક્કી કંઈક તો છે. અને સાંભળ, આવી હતી મારી પાસે, તમારા દીકરાને કેવું મને મારે ને મને બહુ વાગે છે. પછી મને એણે એમ કીધું, આ તમારા દીકરા મને આટલું બધું મારે છે એનું ક્યાંક બહાર તો લફડું નથી ને? એ હાટું છે ને હું એના મારું છું, સમજ્યા? મને લાગે છે કે હજી સુધરવાની નથી. અને કહેવાય છે ને કે જે દર ભટકતા હોય ને એ ક્યારેય સુધરે નહીં. મારી બાયડી એવી જ છે, સમજ્યા? એને મને લાગે છે કે એ કરે શક્કર છે. હવે મારે છે ને એની વધારે એને ત્રાસ દેવો પડશે. હજી હવે તો છે ને મારે એને ડામ દેવા પડશે, હળકતા સિપ્પિયાના ડામ દેવું ને તો જ એને ખબર પડશે. એવું ક્યારેય ન કરતો. સ્ત્રીની જાતને તું ઓળખતો નથી. એ ડામ દઈશ ને પછી કંટાળીને જો પોલીસ ચોકીએ જઈને ડામ બતાવ્યા ને તો સમજી લે કે તારું પત્તું આ ઘરમાંથી કપાઈ જશે. પણ માર એવા માર કે એને અહીંયા લાગે, શરીરે વાગેલા માર ભૂસાઈ જશે, દીધેલા ડામ ભૂસાશે નહીં. એટલે કહું છું. અને હજી એક વાત કહેવાની છે મારે તને, અને હવે જે હું વાત કહીશ ને ઉકળી જ જઈશ તું તો. એમ હા, શું કહેવાનું છે? એ મને કહે છે કે નક્કી તમારા દીકરાનું બહાર કાંઈક ચક્કર છે, અને જે દિવસે પકડાશે ને તે દિવસે હું એની સામે પોલીસ કેસ કરી દઈશ. નાલાયક, એનું 17 જણા હારે ચક્કર છે. એ છુપાવવા માટે મારી ઉપર ખોટા આરોપ નાખે છે. હવે છે ને એનો વારો છે. આ તો એવી મારું ને ટુકડી નાખો એને. જો મરવાય ન દઉં અને જીવવાય ન દઉં એવી એને મારું હમણાં એને વારો. જરાય ઠંડો નહીં પડતો. ના ના, જો તમે જા. નાલાયક. હિરલ, હવે તો તું ગઈ. મમ્મી, મેં તમને જે વાત કરી એ પ્રમાણે તમારે કરવું પડશે. જો આના સિવાય આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી હવે. દેવાંગ, તું કેમ નથી સમજતો? તે જે વાત કરી એ તે પોતાની જનેતા માટેની વાત કરી. તને દુઃખ છે કે મારી મમ્મી આટલી હેરાન થાય છે, પણ મારી ફરજમાં પણ આવે છે કે આ ઘર ન છોડવું. તને ખબર છે સમાજના લોકો શું વાતો કરશે? હવે આટલા વખત સુધી સહન કર્યા છે તારા પપ્પાને, મમ્મી, તો થોડા વર્ષ વધારે, જ્યાં સુધી જીવું છું, આ ખોડિયામાં જીવ છે ત્યાં સુધી. વાહ મમ્મી વાહ. સાચું કહું ને તો મહાન કેવી રીતે બનીને રહેવું ને કોઈ વ્યક્તિ તમારી પાસેથી શીખે. અરે મમ્મી, આપણે કોઈ બીજા વ્યક્તિની સાથે ચીટિંગ નથી કરવાની. આપણે તો ખોટું એ વ્યક્તિની સાથે કરવાનું છે કે જે વ્યક્તિએ તમારી પાસેથી તમારું જીવન છીનવી લીધું. આ ઘરમાં તમને ઊંચા અવાજે બોલવાનો પણ અધિકાર નથી આપ્યો. હર વખતે મારે છે, જુલમ કરે છે. મમ્મી, શું એ વ્યક્તિ માટે થઈને આપણે એક પગલું ના ભરી શકીએ? તો તને શું લાગે છે દીકરો, જમાઈ, વહુ બધા છે ને, હું આ પગલું ભરીશ એ સારું લાગશે? કરવું પડશે મમ્મી. સમાજનો વિચાર તમે ના કરો. લોકો તો આમ થાય તે હાલમાં જે થઈ રહ્યું છે એમાંય ખુશી અને દુઃખ બંને ગોતી લેતા હશે. આ લોકો જે આપણને આપણા લાગે છે ને, હકીકતમાં એ હરેક સમયે આપણા હોતા નથી મમ્મી. તો જ્યારે દુઃખ આવે ને ત્યારે જ ખબર પડી જાય કે કેટલા લોકો પોતાના છે અને કેટલા પારકા. સાચી વાત છે દેવું, તો બધી વાત કે એ સાચી છે, હું સમજુ છું. પણ મારા માવતરના મોભા અને પ્રતિષ્ઠાનું શું? પ્રતિષ્ઠા તો અત્યારે પણ નથી જળવાઈ રહી મમ્મી. 7 ફેરામાં 7 વચન લીધા હશે ને તમે લોકોએ.
સુખ દુઃખમાં સાથે રહીશું, હર હંમેશ એકબીજાનો સાથ નિભાવીશું. તમારા હરેક પગલામાં હું તમારી સાથે હોઈશ. તો પછી એ વચન જો પપ્પા તોડી શકતા હોય તો તમે શું કામ નહીં મમ્મી? અને તમે જ કહો ને, અત્યાર સુધી તમે બધું સહન કર્યું છે તો શું મળ્યું છે તમને? મમ્મી, તમારા હિસાબે હું પણ આ ઘરમાં હેરાન થઈ રહ્યો છું. જો તમને આ વાત સમજાય તો ઠીક છે, બાકી મને તો આ ઘરમાં તમારું કે મારું કોઈનું કંઈ ભવિષ્ય દેખાતું નથી. તો દીકરા શું કરું હું? તારા ખાતર તો હું અહીંયા જીવું છું. બોલવું પડશે મમ્મી, એક કદમ ઉઠાવવું પડશે. તને શું લાગે છે કે તું કે એ કરીશ તો ઘરમાં શાંતિ રહેશે? ઉલટાના વડા ભડકશે ઘરમાં અને ન થવાનું થશે. તને સ્વભાવ તો ખબર જ છે તારા બા અને તારા પપ્પાનો. મને ખબર જ છે, એટલા માટે જ તમને કહી રહ્યો છું મમ્મી. એક વાર આ પગલું ભરી તો જુઓ. મેં એકલાએ આ નિર્ણય નથી લીધો. બેન, કુમાર અને દામિની પણ આપણી સાથે જ છે. વાત રહી પપ્પાની, તો એક વાર આપણે કંઈ કરીએ પછી જ ખબર પડશે ને કે એક્શનની સામે શું રિએક્શન આવે છે. બાકીની બધી વસ્તુ અમે ફોડી લઈશું. તમે જરાય ચિંતા ના કરો મમ્મી. દિવાંગ, ખરેખર મેં કંઈક ગયા જન્મમાં કંઈ પાપ કર્યા હશે, એટલા માટે જ મારા કારણે મારો દીકરો પણ હેરાન થાય છે. બેટા, મને માફ કરજે કે હું તને હેરાન કરી રહી છું, તારું જીવન પણ નર્ક બનાવી રહી છું. મમ્મી, ભગવાન એક મોકો આપી રહ્યો છે તમને અને મને જેલમાંથી છૂટવા માટે. અરે ઉલટાનો ભગવાનનો આભાર માનું છું કે એણે મને યોગ્ય સમયે યોગ્ય રસ્તો તો બતાવ્યો. મમ્મી, હવે રોવાના દિવસો પૂરા થયા. હવે રડે એ આ લોકો, આપણે નહીં. બસ હિંમત રાખો અને એક કદમ ઉઠાવો પ્લીઝ, મારા માટે. ઠીક છે. કુમાર, હા, ચમત્કાર થઈ ગયો. ચમત્કાર થઈ ગયો. મતલબ કે તમારા આઈડિયાએ કામ કર્યું. તમે મને જે રીતે કહ્યું હતું ને, મેં મમ્મીને એવી રીતે શિફ્ટ કરી દીધા છે. પણ આજે પપ્પાની અંદર મેં થોડો ઘણો બદલાવ જોયો. પપ્પા ચિંતા કરતા હતા. હું વાત કરો છો? હા, ચિંતા કહેતા હતા કરતા કે ક્યાં હશે, શું કરતી હશે અને કઈ હાલતમાં હશે. તો આ આપણા માટે બહુ સારું કહેવાય. હા હા, સારું તો કહેવાય, પણ મને લાગે છે કે પ્લાનિંગમાં થોડો ચેન્જીસ કરવો પડશે. ચેન્જિંગ પણ કેમ? હજી પ્રેશર વધારો. કારણ કે જે રીતે મારા પપ્પાએ મને અને મારી મમ્મીને હેરાન કર્યા છે ને, એ જોતા મને નથી લાગતું કે સીધી રીતે મારા પપ્પાને પછતાવો થાય. તમે બ્લેકમેલ કરો, એમને કહેજો કે એમના ઘરની દરેક પ્રોપર્ટી અને જેટલા પણ રોકડા રૂપિયા પડ્યા છે એ જો એના હાથમાં આવી જતા હોય, મતલબ કે કિડનેપરના હાથમાં, તો કંઈક વાત બનશે. પછી પપ્પા અને મારા બા હા, એ બંને આવશે મારા મમ્મીના હાથના ઈશારે. પછી જુઓ, જે દાવ, જે રમત એ લોકોએ અમારી સાથે રમી છે ને, એકવાર એનો સ્વાદ હું પણ એ લોકોને ચખાવીશ ખરા. સમજો છો ને? હા, માત્ર 5 લાખ રૂપિયાના દબાણથી કંઈ થવાનું નથી. અને મારા પપ્પાને કોઈ ફેર પણ નહીં પડે. હું ઓળખું છું એમને, એમની સાથેના સર્કલને પણ. હું પણ ઓળખું છું કે એની પાસે ઘણા રૂપિયા છે, પણ દારૂના પૈસા એ બહારથી જ ગોતે છે. હા, એકવાર તમામ પ્રોપર્ટી અને તમામ રૂપિયા અમારા હાથમાં આવશે ને, પછી અમે કહીશું ને એ નાચશે અને નચાવીશું પણ ખરા.
જુઓ, અત્યારે તો મેં જઈને એમ કીધું છે કે કોણ જાણે મમ્મીએ શું કર્યું હોય. મમ્મીએ મને એક ચિઠ્ઠી પણ આપી છે અને ચિઠ્ઠીમાં એમણે જે કંઈ પણ કારનામાઓ કર્યા છે એ બધા વિશે પણ લખ્યું છે. પપ્પાને ચિઠ્ઠી બતાવી પણ ખરા. ચિઠ્ઠી બતાવ્યા પછી અરે પપ્પાના પગ નીચેથી તો જમીન સરકી ગઈ. પપ્પા તો કોણ જાણે રડતા હોય કે ના રડતા હોય, પણ પહેલી વાર મેં ખોફ જોયા એના મનમાં. પણ પહેલી વાર મેં ડર જોયો એના મનમાં. બસ એવો ડર કે હવે બાજી એમના હાથમાં નથી. મમ્મીએ જો કઈ અવળું પગલું ભર્યું તો પપ્પા અને બાની વાટ લાગી જશે. સાચી વાત છે. અને બસ હવે આપણો રસ્તો છે ને આમ ચોખ્ખો દેખાઈ રહ્યો છે. ચોખ્ખો તો છે જ, પણ વધારે સ્પષ્ટ કરવાની જરૂર છે. તમે જો કિડનેપર બનીને ફોન કરશો તો વધારે ફાયદો થશે. અને એવી રીતે જ વાત કરજો કે જાણે તમારા મનમાં કોઈ દયા નથી, તમે કંઈ પણ કરી શકો એમ છો. અને બીજી પણ એક વાત. બીજી વાત? પપ્પાને કલ્લુ કાળિયા પાસેથી 10 લાખ રૂપિયા દેવાના છે. એટલે તમે એના જ કોઈ માણસ જો એવી રીતના વાત કરજો. કઈ વાંધો નહીં. પપ્પાને વધારે વિશ્વાસ આવશે કે હા. કલ્લુ કાળિયો કંઈ પણ કરાવી શકે. કઈ વાંધો નહીં. હું એવી રીતે બોલીશ કે એને વિશ્વાસ આવી જાય. હા, જો આમાં ખોટું નાટક કરવાથી આપણને ફાયદો થતો હોય ને તો ખોટું નાટક કરવું જ પડે. મારે તો એ કરાવવું છે કે પપ્પા છે ને મારા અને મારી માના પગમાં બેસીને રડે, નાક રગડે પોતાનું. અને એણે જે રીતે જુલમ કર્યો છે ને બધા જુલમની કબૂલાત કરે અમારી સામે. થઈ જાય એવું. હું એને એવી રીતે ધમકાવીશ કે એ એટલા ડરી જાય ને કે એની વાત જ ના પૂછો. ઠીક છે, તો પછી આપણું કામ બની જશે. અને મમ્મીને પણ મેં સેફ જગ્યાએ પહોંચાડ્યા છે, એટલે મમ્મી પણ એના રીતે બરાબર જ હશે. અને એક બીજી વાત, તમે અને દામિની જ્યારે વાત કરો ત્યારે ખાસ ધ્યાન રાખજો કે આ બા કે પપ્પા આસપાસ ક્યાંય ના હોવા જોઈએ. હા, એનું ખાસ ધ્યાન રાખજો. કુમાર, તમે ટેન્શન ના લો. એના માટેના પણ મેં દરેક રસ્તાઓ વિચારી લીધા છે. હું અને દામિની ઘરમાં ઈશારાથી જ વાતો કરીએ છીએ, અને અમુક સમય વાત કરીએ તો પણ સાંકેતિક ભાષામાં એવી રીતે વાત કરીએ છીએ કે પપ્પાને કે બાને સમજણ જ ના પડે. આજે તો એવી રીતના રિએક્ટ કર્યું હતું કે પપ્પાને પણ એમ થયું હશે કે ખરેખર મારા મમ્મી છે ને ઘર છોડીને ભાગી ગયા છે. પણ હવે એને સમજાશે કે ભાગ્યા નથી અને એની સાથે શું થયું છે. હા, કઈ વાંધો ચાલો, કેરી ઓન. ઓલ ધ બેસ્ટ. મળીએ આપણે આગળના ચેપ્ટર માટે. ભલે. ડન. પપ્પા ફોન તો ઉપાડો. હલો, હલો, કોણ? કેમ છે? હા, હલો. ભાઈ તું કોણ બોલે છે? એ તો કે મને તારો અવાજ નથી ઓળખાતો. હા, પણ મને તારો અવાજ ઓળખાય છે. તારો અવાજ એટલે તું કોણ બોલે છે? તું કોની સામે વાત કરે છે ખબર છે? હા, હિરલનો ઘરવાળો. તારી પત્ની ખોવાઈ ગઈ છે ને? હા હા. આજે પણ તારે શું છે? કોઈ કઈ મારે કઈ ઉપાધિ નથી, તારે શું ઉપાધિ છે? એમ લે, કઈ ઉપાધિ જ નથી. ના રે ના, કાંઈ ચિંતા નથી. અરે ખોવાય હું ઈ અને જો મને લાશ મળે ને હા. અમુકનો હું રાજી થાવ. અરે વાહ ભાઈ વાહ, તો કામ થઈ ગયું. તો કેસય નહીં થાય. મને તારી વાત બહુ ગમે, બહુ એટલે બહુ જ. પણ હું કોણ છું, મારી ઓળખાણ આપું? હા, કોણ છો તું કે? હું કલ્લુ કાળિયાનો માણસ છું. કાળિયાનો માણસ? હા, હા, એના આ પણ એ કલ્લુભાઈ કહી દેજે ભાઈ, એના જે મારી પાસે રૂપિયા માગે છે ને એ હું તમને તમતાર આપી દઈશ. અત્યાર સુધી માંગ્યા એને તે આપ્યા? અરે પણ આમ જો જરીક જા ભાઈ, તમે સમજો.
સમજો દરેક વાતમાં પરિસ્થિતિ એવી હતી અને મારી અત્યારે નહોતી મારી એવી કોઈ ગણતરી નથી જો કે તમને નહીં દેવાની પણ આ પરિસ્થિતિ એવી હતી ને એટલે હું નથી આપી. પણ હવે તમે તો આમ જો સમજદાર માણસો દરેક કલ્લુભાઈને સમજાવી દેજો ને. હવે પૈસા નથી જોતા. આ તારી ઘરવાળી આવી છે બરોબર, હા 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 એને ઉપાડી લેવું અમે. આવ એમ? હા, મારી નાખશું. તો એમ ભલામણ ફોન થોડો કરવાનો હોય. પૈસા તમે મને બધા જાતા કરી દેવો ને. જે 10 લાખ જે તમે આપ્યા હતા ને જે તમે વ્યાજ ચડાવો એ બધું તમે માફ કરી દેવો ને. અરે બધું જ માપ. એમ? હા મારી નાખો એમાં કઈ ફોન થોડો કરવાનો હોય ભલામણ. હા તે અને હજી આગળ વાત મારી સાંભળતું. અરે એમાં મારે હવે વાત નથી સાંભળવી. સાંભળ! મેં કીધું ને સાંભળ. હા પેલા આ તારી પત્નીને મારીશ, હા પછી તારી માને ઉઠાવીશ. મારી મને અરે પણ હા. તમને રૂપિયા તો આપી દઉં છું ભાઈ, તમારું કામ શું છે જો? નહીં, હવે ફૂલ એન્ડ ફાઇનલ. બરોબર? જો અરે એમ જો આ એ ઘરના કાયદા કરડો નો હાલે. જો કલ્લુભાઈ કઈ તમારે રૂપિયા લેવાના હતા એ વ્યાજ હારે તમે મારી બાયડીને લઈ જા. હવે તમે મારી બાયડીને તમે મારી નાખો કે એનો બીજો ઉપયોગ કરો કે ગમે કરો, ભલે ને તમે ગમે એમ કાંઈ કરાવો, મારે કાંઈ લેવા દેવા નહીં. હા પછી મારે તો આ તમારા રૂપિયા તમે જે કયો ને એ ભૂલી જાય હું બસ મારે એ જ જોવે છે. તમે ભૂલી જાઓ અને તમે તમારા રસ્તે હું મારા રસ્તે અમે જોઈ હા તે મારે પાછું છે ને મારા રસ્તે પાછા જવાનું જ છે. પણ હવે તારી માનો વારો પછી ને પછી તારી તો છે ને કિડની વેચી નાખે. યાદ રાખજે તું. અરે પણ હવે હું શું પણ તમે મારી બાયડી તમને આખી આપી દીધી. મારી બાયડી તમને આખી આપી દીધી. કેવી રૂડી રૂપાળી છે ખબર છે ઈ? અત્યારે છે ભલે 50 વર્ષની પણ લાગે 22 વર્ષની હો. પદમણી લાગે પદમણી. એય! સાચવી છે ભાઈ. હું એ ટાઈપનો માણા નથી. તારા વિચાર કદાચ એવા હશે. મારે તો બસ પૈસા હારે જ મતલબ છે. એના ભાઈ તમે કોકની સમજો. બાયડી કિડનેપ કરો છો ને ભાઈ પાસે એમ કહો છો કે મારે વિચાર તો બહુ સારા છે જો. તો અત્યાર સુધી તને સમજાવ્યો હતો કે પૈસા આપી દે. પણ તે મારી વાત માની હતી? હે 2 વાર તો 2 ફોન કર્યો તો. અરે પણ મને ખબર જ હતી કલ્લુભાઈ ને મને ખબર જ હતી એનો ઇતિહાસ હું જાણું છું. એને આવ્યું કઈક બાયડીઓને છે ને કિડનેપ કરી છે એટલે મારે એમ કે હું પૈસા નહીં આપું ને તો મારી બાયડીને કિડનેપ કરી નાખશે. બસ ઈ જ વાત જોતો હતો. હાસીને તમે કરી નાખ્યું લ્યો. હવે મારે દોડું છું ઢાળ મળી ગયો રેડી થઈ ગયો. હાલો સીતારામજી હાલો. એય! હે? મારી વાત સાંભળ, હજી મારી વાત અધૂરી છે. તને ઉઠાવીશ, કિડનેપ કરીશ અને પછી તારી કિડની વેચી નાખીશ અને પછી તારો છોકરો ને તારી છોકરાની વહુ પણ છે ને 2 બાકી રહે ને એનું એ જ કરવાનું છે. અરે પણ જો ભાઈ બોલવામાં ધ્યાન રાખો. હુસૈન કોની સામે વાત કરે છે તને ખબર છે ને? અરે પણ હું જોવે છે હું તમારી જો ને જો તો વાત કરો તમે. આ તો હવે હું તને કહી દઉં હાલ. જો આ બધું બંધ રખાવવું હોય ને તો જો આ તારી પ્રોપર્ટી જેટલી છે ને બધી મારા નામે કરી દે. હા ઈ તમારા નામે કરી દો. હા. ભીખ માંગવી રસ્તામાં. માગજે ને હસોડું જાવું એની કરતા ભીખ માગીને જિંદગી કાઢજે. મંજૂર છે કે નહીં હું 2 વર્ષ પૂછીશ. તમે કેવી વાત કરો છો? એ મારે જવાબ જોઈ. કેવી વાત ને એવી વાત ને નહીં. અરે બધી પ્રોપર્ટી તમારા નામે કરી દો પછી મારે તો મર્યા જેવું જ થાય ને તો તમે મને મારી નાખો છો. એનું ઈ જ છે. પ્રોપર્ટી વગરનો માણસ છે ને આમે મરેલો જ ગણાય સમજ્યા. પૈસો હોય પરમેશ્વર કહેવાય. પૈસા વગરનો માણસ છે ને આ દુનિયામાં જીવે કે મરે કાંઈ ફરક ન પડે. જો તારે મારી વાત માનવી છે કે નહીં આકા ના પાડી દે. નહીતર પછી અત્યારે તારી બૈડી મળશે બરોબર. તારી બાયડી ઉપર જાય પછી તારી માં પછી તું કોરો જાય. તારી કિડની કાઢી લેવામાં આવશે કારણ કે ખબર છે કે તારી કિડની છે ને. પણ બોલો આગળ મારથી નહીં સંભળાય. તમે શું કહું બોલો જલ્દી. હા જો તારી પાસે જેટલો રૂપિયો હોય એટલો, તારું સોનું, તારું મકાન અત્યારે જ્યાં રહેશે એ બરોબર. અને એક આપણે સિગ્નેચરની બોટલ હોતી જોહે બરોબર. હા કારણ કે હું આ બધું લઉં ને એટલે 1 બોટલ મારે જોઈ. હા બરોબર. એટલે હવે આડાવળું કઈ નહીં બોલતો. હું તને પાછો ફોન કરીને કહીશ કે કઈ જગ્યાએ આવવાનું છે ને કઈ જગ્યાએ નહીં. હા હા કાંઈ વાંધો નહીં. કલ્લુભાઈ હા બધું કરી દે બરાબર. બસ તો હવે મૂક અને બધા દસ્તાવેજ નહીં કાઢો. બેંકમાંથી જેટલા પડ્યા હોય એટલા ઉપાડી આવો બરોબર. મૂકું છું. હા મીરા કેમ અહીંયા બિહારીને અમને બધાને બોલાવ્યા છે? કેમ તમને ખબર નથી કે શું કામ બોલાવ્યા છે અને શું કામ બોલાવવા જોઈએ મારા ઘરે? પપ્પા મમ્મી આટલા દિવસથી ગાયબ છે. અતો પતો નથી એમ.
પણ તમારા બંનેના ચહેરા ઉપર ક્યાંય દુઃખ જેવું નથી. એ ગઈ છે એના લખણે. હારી હોત ને તો કોઈ જાત નહીં, પણ ખબર છે ને એના તો કેટલા બધા વાવડ ઉડ્યા છે. તો જાય એ સુખી થઈ ગઈ. બા, જુવાન દીકરી હોય તો બધા જ વાતો કરતા હોય, પછી મમ્મી હોય, હું હોય કે પછી તમે જ કેમ ના હોય. એનો મતલબ એવો તો બિલકુલ નથી ને કે ચરિત્રહીન જ હોય. તમારા ઘરની લક્ષ્મી છે, 2 બાળકોની માં છે, તમારા ઘરમાં જમાય અને વહુ, છતાંય તમે આવું બધું બોલો છો. એને લક્ષ્મી બનતા આવડ્યું જ નથી, જરાય નથી આવડ્યું. એ તું વિચાર તો કર, જેણે એના ધણી માટે કોઈ દી રોટલા નથી રાંધ્યા એને માટે તું એમ કહે છે કે એ ઘરની લક્ષ્મી છે? બા, હું નાની કીકલી નથી. આટલા વર્ષોથી બધું જોતી આવું છું. જ્યારથી મારામાં સમજણ આવીને ત્યારથી મેં જોયું છે. મને બધી જ ખબર છે કે કોણ ખોટું છે ને કોણ સાચું છે. એ લક્ષ્મી નથી, પનોતી છે, સમજ્યા? તારી માં છે ને એ લક્ષ્મી નથી, અને એ તો હતી જ એવી, સમજ્યા? અને ચહેરામાં તું એમ કે તમારામાં દુઃખ કેમ ન આવ્યું? અરે દુઃખ નહીં, મારી તો ખુશી જે પહેલાં હતી ને એની કરતાં ડબલ થઈ ગઈ છે અત્યારે તો. એટલો આનંદથી આમ જો અંદરથી આનંદના શેવડા ફૂટા, શેવડા. તને કેમ મને વર્ણન કેમ કરવું? મને શરમ આવે છે. કેમ વર્ણન કરવું એ ખબર નથી પડતી. બાપ છો તમે, તમને શરમ આવી જોઈએ કે પોતાની દીકરીની સામે બેસીને પત્નીની આવી વાતો કરો છો તમે? અરે પણ જેવી છે એવી કીધી એમ, એટલે પપ્પા, આટલા વર્ષોમાં મમ્મીની કોઈ પણ વાત પ્રૂફ સાથે તમારી પાસે આવી છે કે એ ચરિત્રહીન છે? ભાઈ આ બધાય કહે જ છે તમ તારે, એમાં હું કહું એમાં શું છે? બધાય નહીં બધાય પપ્પા, આજુબાજુ વાળા દાંત કાઢીને વાતું કરતી હોય એમણમ હોય. બધાય નહીં પપ્પા, ઘરના જ કહે છે. તમને ચડાવવામાં બીજા કોઈનો નહીં. ના મીરા, આગ લાગ્યા વગર ધુમાડો ન ઉઠે. કેમ મારી તારી કે બીજા કોઈની વાત નથી કરતા? તમે ગરડા અને થઈ કેમ ગયા. તારી માની જ વાત કરે છે? તમે ગરડા થઈ ગયા છો ને બા, એટલા માટે. નહીં કે હું એ જો કોઈની સાથે ફરતી હો, બગીચામાં બેસતી હો, તો મારી એ વાત કરે કે ઘરડી ઘોડી લાલ લગામ જો બગીચામાં બેઠી. મીરા આમ જો, મારી બાસન કોઈ દી ખોટું ન બોલે. હું ઉયો જાઉં પછી એનું કાંઈક એને બધી ખબર જ હોય એટલે જ કે એણે જ મને વાત કરી. એ તો ભગવાનની મૂર્તિ છે, મારી બાતો સમજ્યા? તો સારું કહેવાય ને. અરે સાચવીને રાખી છે. તમારા બંનેની રાહ જોતી હતી કે તમે આવો પછી રિવીલ કરું કે આ ફાઇલ શેની છે. થેન્ક યુ. હા દેવાંગ, શું છે આ ફાઇલમાં? ફાઇલમાં શું છે પપ્પા તમને નથી ખબર ને? જણાવું હા. મમ્મી એકવાર બહાર આવજો તો. બીજા નવા મમ્મી ગોચા છે તે? અરે લાય લાય હું જોઈ લો કેવી છે રૂપાળી. જોઈ લો, એક નંબર છે, તમને ગમે ને એમ. તું આયા ક્યાંથી? અરે તને પણ તારું તો કને તો પકડી લીધી. અપહરણ થયું હતું, તું કોઈ ગુંડાના સકંજામાં હતી, તો પછી અહીંયા આવી રીતે ક્યાંથી? હા તારી વાત સાચી છે, પણ તને કેમ ખબર છે આ બધી વાતની? ઝટકો લાગ્યો ને પપ્પા, એનાથી મોટો ઝટકો હવે લાગશે તમને. એકચ્યુઅલી તમે જે ફાઇલ પેલા કલ્લુ કાળિયાના આદમીને આપી હતી ને, અરે તું કેમ એને ઓળખે છે? અને આ બધું શું છે? તને આ બધી વાતની ખબર છે? ખબર જ હોય ને પપ્પા, દીકરો છું તમારો. અને આમ પણ એક વાત કહેતા મને બહુ આનંદ થઈ રહ્યો છે કે હવેથી જે પ્રોપર્ટી તમારા નામે હતી ને, બધી જ પ્રોપર્ટીના માલિક હું અને મારા મમ્મી અમે બંને છીએ. તમે જાતે રહીને સાઈન કરીને જે ફાઇલ આપી હતી એ કલ્લુ કાળિયો નહોતો. કદાચ તમે ઉતાવળમાં જોતા ભૂલી ગયા હતા પપ્પા. એ વ્યક્તિ તમારો જમાય છે. તમે ના કંઈ નામ પૂછ્યું, ના ઠેકાણું પૂછ્યું, સીધી સાઈન કરીને ફાઇલ આપી. અહીંયા અમારું કામ થઈ ગયું. હવેથી તમે જ્યાં રહો છો ને બા, એ તમારું ઘર છે ને, ખાલી કરીને નીકળી જજો, સમજો છો ને? અને હા, સમય નહીં મળે, સોરી, કારણ કે હવે દેવાંગની માલિકીનું છે. અરે પણ- એટલે દેવાંગ ધારે ને તો તમને અત્યારે જ એમ કહી શકે કે ઘરે ના જતા. અરે પણ મીરા, તું તો મારી દીકરી છો, તને તો હથાળીમાં મોટી કરી છે, અને તું તારા બાપ વિરુદ્ધ આવું બોલી તું? પપ્પા, મેં તો એવું સાંભળ્યું હતું કે હું અને દેવાંગ તમારા બાળકો છીએ જ નહીં. તમને એવી શંકા છે? હા. બની શકે કે તમે અમારા બાપ ના હોય તો. અને આમ પણ પણ ભલે ને બાપ નો, પણ મેં તને નાનેથી મોટી તો કરીને એમ. હજુ પણ બોલતા શરમ આવે છે કે બાપ ન હોય તો શું થઈ ગયું એમ? જો પપ્પા, વધારે મારું મોઢું ના ખોલાવો. અત્યાર સુધી તમારી જેટલી વાતો સાંભળતી ને એટલી સાંભળી લીધી છે. પણ હવે યાદ રાખજો, આજની તારીખમાં મમ્મી વિશે એક પણ શબ્દ બોલવામાં આવશે ને
તો હું ભૂલી જઈશ કે તમે બંને કોણ છો, સમજ્યા? પોલીસ કેસ કરીશું અમે, કારણ કે એ સમયે તો તમારા હાથ નીચે દબાઈને બેઠા હતા, પણ હવે નહીં દબાઈએ. યાદ છે બા મેં શું કહ્યું હતું કે સમયનું ચક્ર ક્યારેક થપાટ મારશે તો ક્યાંક એવું ના થાય કે કોઈને મોઢું બતાવવા જેવા ના રહો. હવે અત્યાર સુધી તમે જે અમારી સાથે કર્યું ને એ અમે કરીશું તમારી સાથે. તમે અમારા ઘરમાં નોકર બનીને રહેશો. હું અને મારી માં અમે જે કોઈ પણ કામ ચીંધીએ ને બધા કામ કરવા પડશે. નકર તમે લોકોએ જે કંઈ પણ કર્યું છે ને બધા પ્રૂફ છે અમારી પાસે. દેવા. તમે પેલા માણસને કહ્યું હતું ને કે મારી નાખજે મારી પત્નીને, એનું રેકોર્ડિંગ પણ છે પપ્પા. દેવાંગ. એટલા માટે અમે સાબિત કરી દઈશું કે મારા પપ્પાએ મારા મમ્મીને મારી નાખવાની સોપારી આપી છે. પછી જેલના સળિયાની પાછળ લોટ પીસજો. અરે હા ધ્યાન બેટા એના જેવું નથી થાવ, રહેવા દે ને. બસ આવું મમ્મી. પડશે. અત્યાર સુધી ઘણું સહન કર્યું છે પણ હવે નહીં. મમ્મી સાચું કહું ને તો ભૂલ તમારી જ છે. તમારે વિચારવાની જરૂર નહોતી આટલી બધી. પોતાના ચરિત્ર પર વાત આવતી હતી ત્યારે જ જતું રહેવાની જરૂર હતી. શું થાત વધી વધીને? લોકો 5 દિવસ વાતો કરત ને તો કઈ વાંધો નહીં, પણ મને એટલી ખબર પડે છે કે પોતાનાથી વધારે મહત્વ દુનિયામાં કોઈ ના હોવું જોઈએ. જે લોકો માટે તમે આખી જિંદગી ઘસી નાખી એ લોકોને તમારા પર 5 પૈસાનો વિશ્વાસ નહોતો. પગમાં પડ મારા મમ્મીના. પણ જો મારા મમ્મીના પગમાં પડ. પડ. હાથ તારી મમ્મી પડ. તારી માફી માંગુ છું. આપણે દેવાંગને કે આવું કઈ ન કરે. અલગથી આમંત્રણ આપું? માફી માંગો. જવા દે બેટા. પણ મેં તો માફી માંગી લીધી પણ હવે પણ તમારા બા જોવો ને હજુ મોઢામાંથી બોલાશે ને એમના જ. પણ દીકરાએ માફી માંગી લીધી પછી હવે એ તારા દાદી છે, હવે આ ઉંમરે એની પાસે માફી મગાવશો? આ ખબર કેવું? પડશે એની આ તમે- ઉંમરનો અમને ખ્યાલ છે. હા તમે ઘરના કેવું- કામ કરશે ને એટલે બધો અંદાજ આવી જશે. દેવાંગ તમે આ પાપ કરો છો, આ દાદી છે તમારે એની તમે લોકો અત્યાર સુધી કર્યું ને એ પુણ્ય નહોતું. અરે અમે તો અબૂજ હતા, સમજણ નહોતી, પણ તમે તો બધા સમજદાર છો ને. જઈ શકો છો તમે અમારા ઘરેથી. ચો મમ્મી પટ્ટો સંભાળીને રાખ્યો છે દેવાંગી, જરૂર પડે તો કામમાં લઈ શકો છો. છે ડોસીમાં હજી કોઈ સુધારો આવ્યો નથી પણ આવશે.